નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ક્ષેત્ર ટીવી સમાચારમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। 26 મેના રોજ નરેન્દ્ર મોદી સરકારને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યો છે। ચૂંટણી સમયે કરેલા વાયદાઓ પૂર્ણ ન થતા આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવતીકાલે મંગળવારે મહિલા કોંગ્રેસની આગેવાની હેઠળ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને આવેદનપત્ર પાઠવાશે તેવું પત્રકાર પરિષદમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજાએ જણાવ્યું છે। મંગળવારે નરેન્દ્ર મોદીની સરકારને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે મોદી અને ભાજપે કરેલા વાયદા પૂર્ણ થયા નથી, જેથી વડાપ્રધાનના પ્રતિનિધિ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને અનેક મુદ્દા સાથે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવશે। સવારે 11 કલાકે વીડી હાઈસ્કૂલ પાસેથી વિશાળ રેલી સ્વરૂપે નીકળીને સાંસદ કાર્યાલય વિનોદભાઈ ચાવડાને આવેદનપત્ર પાઠવવામાં આવશે, તેમજ સાંસદે કરેલા કચ્છની જનતા સામેના વાયદા કેટલા પૂર્ણ કર્યા છે તે અંગે ચર્ચાઓ કરશે। વિનોદભાઈ ચાવડાએ ચૂંટણી સમયે વાયદાઓ કર્યા હતા કે ટૂંક સમયમાં પાસપોર્ટ ઓફિસ ભુજમાં સ્થપાશે, ભુજ દિલ્હીની નવી ફ્લાઇટ તેમજ રેલવે કોચ ફેક્ટરી વગેરે સહિતના વાયદાઓ હજી પૂર્ણ થયા નથી, તે સહિતના અન્ય મુદ્દા સાથે મંગળવારે કોંગ્રેસ દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાને આવેદનપત્ર પાઠવાશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાતમાં 1 વર્ષ પહેલા જે ભારતની સરકાર રચાણી ભાજપની, એમાં જે રીતના એમને વચનો આપ્યા છે અને જે રીતે જૂઠું બોલ્યા છે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એમના 1 વર્ષના શાસન દરમિયાન એ જે કાંઈ બોલ્યા છે એનાથી વિરોધાભાસી થયું છે, પણ એના માટેનું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી અને કોઈ પણ વચન એમણે પાળ્યા નથી। એના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ વડાપ્રધાનને અમારા જે મુદ્દા છે આવેદનપત્ર પહોંચાડવા માટે એના સીધા પ્રતિનિધિ કહેવાય છે એ સંસદ સભ્યને અમારે અહીંયા કચ્છમાં આવેદનપત્ર આપવાનું છે। કાલે અમારે મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન શ્રી કલ્પનાબેનની આગેવાની હેઠળ મહિલા કોંગ્રેસની આગેવાની અને એની સાથે અમે કોંગ્રેસના દરેક પાંખ એની સાથે જોડાશે। વીડી હાઈસ્કૂલ પાસે અમે બધાએ એકઠા થઈ અને સંસદ સભ્યની ઓફિસે અમે સંસદ સભ્યને આવેદનપત્ર આપવા જશું। તો આ તરફ લાખોંદ નજીક ઉભા કરાયેલા ટોલગેટ મુદ્દે પણ નવલસિંહ જાડેજાએ લોકોને એકઠા થવાની અપીલ કરી છે। શું કે ટોલ ટેક્સની બાબતમાં પણ આજે મેં એટલા માટે પ્રેસ બોલાવી છે કે સરકાર, ભાજપની સરકાર અત્યારે ટોલ ટેક્સ ચાલુ કરવા માટે ટોલ ટેક્સ વાળાઓને દબાણ કરે છે અને એ લોકોને એવી ધમકીઓ પણ આપવામાં આવે છે કે જો ટોલ ટેક્સ ચાલુ નહીં કરો તો પેનલ્ટી કરવામાં આવશે। એટલે જે તે વખતે મેં આક્ષેપ કરેલો કે આમાં ક્યાંક ને ક્યાંક બીજેપીના લોકો ભાગીદારીમાં સંડોવાયેલા છે, એમણે પ્રતિ જવાબ પણ નથી આપ્યો કે અમે ભાગીદાર નથી। ઉપરાંત એ લોકો કોઈ પણ હિસાબે ટોલ ટેક્સ ચાલુ થાય એના માટે દબાણ કરે છે, તો એમાં ક્યાંક ને ક્યાંક કંઈ ભ્રષ્ટાચાર થયો છે અથવા ભાગીદારી છે એ ખુલ્લું થવું જોઈએ। હું આપના માધ્યમથી ટ્રક ઓનર્સ એસોસિએશન, કારણ કે ટોલ ટેક્સની ઇફેક્ટ તમને મને બધાને થાય છે, બધાને ખીંચા કપાય છે આમાં। એટલે મારું એવું માનવું છે કે આટલા દિવસ અમે કોંગ્રેસે આંદોલન કરી અને ટોલ ટેક્સ અટકાવ્યો છે અને અત્યારે પણ બંધ છે, પણ જે રીતનું દબાણ થાય છે, જે રીતે બીજેપી આમાં સંડોવાયેલી છે એ પ્રમાણે ટોલ ટેક્સ ગમે ત્યારે ચાલુ કરવાની ભીતિ છે। ત્યારે હું આપના માધ્યમથી ટ્રક ઓનર્સ એસોસિએશન છે, વેપારી એસોસિએશન છે, અન્ય સંસ્થાઓ છે, ભુજના લોકો, ભુજ સિટીના લોકો છે અને જે ટોલ ટેક્સને અસર કરતા આજુબાજુના ગામડા હોય કે અબડાસા લખપતના જે પણ લોકો હોય, કારણ કે બધાને આ ઇફેક્ટેડ છે, એટલે જે ટોલ ટેક્સના ઇફેક્ટેડ લોકો છે એ અમારી સાથે જોડાય, કારણ કે આખરે તો જો લડાઈ લોકો અમારી સાથે રહેશે તો લડાઈ લડાશે। સુપર જીનિયસ એકેડમી, મિડ બ્રેઇન એક્ટિવેશન લેબોરેટરી ઓફ બ્રેઇન ડેવલપમેન્ટ। આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ, બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ, પરંતુ હવે આપની ચિંતા સુપર જીનિયસ એકેડમી ઉપર છોડી દો। 4 વર્ષથી 14 વર્ષના બાળક માટે અમો લાવ્યા છીએ મિડ બ્રેઇન એક્ટિવેશન વર્કશોપ। આ વર્કશોપ એટલે વૈજ્ઞાનિક સંગીતમય વર્કશોપ, જેમાં ધ્યાન અને ખાસ પ્રકારની ટ્રેનિંગ દ્વારા જીવનના સાચા માર્ગ ઉપર તમારું બાળક ચાલવા નહીં પરંતુ દોડવા લાગશે, એ અમારો વિશ્વાસ છે। બાળકમાં એકાગ્રતા, સમજણ શક્તિ, હાઈ ગ્રાસ્પિંગ, ત્વરિત નિર્ણય શક્તિ, સુપર મેમરી, સુપર એક્ટિવ સેન્સ એટલે કે DMI ટેસ્ટ, અને આ ટેસ્ટ સુપર જીનિયસ એકેડમીમાં જ। અમારો વિશ્વાસ છે આપનું બાળક સુપર જીનિયસ એકેડમીમાં જોડાઈને જીનિયસ બનશે। એટલું જ નહીં, 100% મની બેંક ગેરંટી તો ખરી જ। નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના સેન્ટર માટે સંપર્ક કરો ડોક્ટર વિક્રમભાઈ શાહ 9909865263।
સુપરજીનિયસ એકેડમી સંપર્ક ડોક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568. ડોક્ટર રમીલાબા જાડેજા 9428755548. Our website www.supergeniusacademy.com. Address Supergenius Academy, Hospital Road, Lions Club of Bhuj. 2 માસ અગાઉ ભુજ શહેરમાં ભુજ નગરપાલિકા દ્વારા અનમ રિંગ રોડ, છઠ્ઠી બારી તેમજ અન્ય વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી અને હાલ પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે. પરંતુ હવે પેવર બ્લોકની ધીમી કામગીરી અને નબળા કામના કારણે સ્થાનિક વેપારીઓ કામનો વિરોધ કરી રહ્યા છે. અનમ રિંગ રોડ પર જ્યારે જીસીબી દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે દુકાનો આગળ બનેલા પગથિયા તેમજ અન્ય દબાણને તોડવામાં આવ્યું હતું. પરંતુ હવે જ્યારે પેવર બ્લોક લગાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે જ્યાંથી દબાણ હટ્યું છે તે જગ્યાને સમતલ કરવામાં આવી જ નથી તેમજ આ કામ યોગ્ય રીતે થયું નથી તેમ સ્થાનિક વેપારીઓ ખાનગીમાં જણાવી રહ્યા છે. પરંતુ બીકના કારણે કોઈપણ વેપારી કેમેરાની સામે બોલવા તૈયાર જ નથી. આ કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાનો પણ સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે. જો આ કામની યોગ્ય તપાસ થાય તો સચ્ચાઈ સામે આવી શકે તેમ છે. કચ્છ ટીવી સમાચાર ભુજ. સાંભળે છે, હું કપાસનું બિયારણ લેવા જાઉં છું. જોજો છેતરાતા નહીં. આપણું જાણીતું વિક્રમ 5 જ લાવજો. હા, વિક્રમ 5 જ લાવીશ. ભાઈ, મને વિક્રમ 5 બીટી કપાસ બિયારણ આપો. આ લઈ જાઓ શેઠ, વિક્રમ 5 જેવું જ છે. ના હો, મારે તો વિક્રમ 5 જ જોઈએ. શું ફેર પડે જશે? આપ જમીનનો ફેર છે ભાઈ. વિક્રમ 5 એટલે સૌથી મોટા જીંડવા, ઉત્તમ પુનર્જીવન ક્ષમતા, વજનદાર અને વધુ કપાસ. આ લો તમારું વિક્રમ 5. હવેથી તમે પણ વિક્રમ 5 જ વાપરજો, કેમ કે વર્ષોનો વિશ્વાસ છે આના ઉપર. સમજદાર ખેડૂત છે બળવીર. લે આ વિક્રમ 5. હવે તો ખુશ ને? ખૂબ જ ખુશ. અમારી સમૃદ્ધિનો રાજ વિક્રમ 5. વિક્રમ સીડ્સ નું નવું સંશોધિત બિયારણ વિક્રમ 303. વિક્રમ 303 જ શું કામ? વિક્રમ 303 આપે ધમાકેદાર ઉપજ, દરેક જમીન અને હવામાન માટે અનુકૂળ, સતત ફાલ, ફૂલ અને જીંડવા આપે, મોટા વજનદાર અને વધુ સંખ્યામાં જીંડવા, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન એટલે ફાયદો જ ફાયદો. વિક્રમ 303 હર હાલ में कामयाब. 20 લાખ રૂપિયાના ખર્ચે ભુજના જુબેલી સર્કલ પર સિગ્નલ લગાવવામાં આવ્યા હતા. પરંતુ ભુજ નગરપાલિકાની આડોડાઈના કારણે 20 લાખ રૂપિયાના કિંમતી સિગ્નલો હાલ ધૂળ ખાઈ રહ્યા છે. પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ વીકે ગઢવીએ જણાવ્યું કે આ સિગ્નલ લગાવવાની જવાબદારી ભુજ નગરપાલિકાની છે. જુબેલી સર્કલ આજ 3 માસ અગાઉ જ્યારે નાનું કરવામાં આવ્યું હતું ત્યારે સિગ્નલોને હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે તેને 3 માસ કરતા વધારાનો સમય પણ વીતી ગયો છે. તેમ છતાં પણ સિગ્નલ લગાવવામાં આવ્યા જ નથી. જુબેલી સર્કલને નાનું કરવાની કામગીરી શરૂ કરાઈ ત્યારે સિગ્નલના કેબલ પણ કપાઈ ગયા, જેથી હવે નવા કેબલ પણ નાખવાની જરૂરિયાત ઊભી થઈ છે. તો બીજી તરફ 20 લાખ રૂપિયાના આ સિગ્નલ હાલ ધૂળ ખાઈ રહ્યા છે. તો હવે જોવાનું એ રહ્યું છે કે ભુજ નગરપાલિકા આ સિગ્નલ જુબેલી સર્કલ પર ક્યારે લગાવે છે. આ સિગ્નલ અંગે પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ વીકે ગઢવીને શું કહેવું છે તે સાંભળીએ. જુબલી સર્કલ ઉપરથી જે સિગ્નલ લગાવવામાં આવેલા હતા એને નગરપાલિકાએ સર્કલ નાનું કર્યું ત્યારે જે તે વખતે કાઢી અને મૂકી દીધેલ હતા. હાલ આ સિગ્નલો અમે લઈ અને મારી ઓફિસ રાખેલ છે. નગરપાલિકાને આ બાબતે જે તે વખતે ચર્ચા થયેલ ત્યારે એમણે કીધું કે અમે આ સર્કલ નાનું કરશું ત્યારે લગાવી દઈશું, પરંતુ હજી સુધી આ સિગ્નલ લગાવ્યા નથી. આ બાબતે ટ્રાફિક પોલીસે લેખિતમાં પણ નગરપાલિકાને જાણ કરેલ છે કે આ સિગ્નલો લગાવી આપો અને લગાવવાથી ટ્રાફિક સમસ્યાનું થોડું નિરાકરણ થઈ શકે. કેટલા સમયથી સિગ્નલો હાલની પરિસ્થિતિમાં એમને પડ્યા છે? લગભગ 2-3 મહિના જેવું થયું કે સિગ્નલ એમના પડ્યા છે જુબલી સર્કલ વાળા. જુબલી સર્કલ નાનું થવાથી ટ્રાફિક સમસ્યા હળવી તો ચોક્કસ થઈ છે, પરંતુ સિગ્નલ તો જરૂરી જ છે અને સિગ્નલ લગાવવા પણ જરૂરી છે. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. કોટન, મલકોટન, સિલ્ક, બ્રોસિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરીયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ્સ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સવેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં.
ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું ચોકબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. પાવરપટ્ટી રાજપૂત રોયલ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે. કોઈપણ નાત જાતના ભેદભાવ વગર જરૂરત મુજબ દર્દીઓને લોહી અપાય છે. તાજેતરમાં રક્તદાન કેમ્પ યોજાયો. પાવરપટ્ટી રાજપૂત રોયલ ગ્રુપ દ્વારા 7મા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જીવન જ્યોત બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યું. આ પ્રસંગે જયમલ રબારીએ જણાવ્યું કે આજે પાવરપટ્ટી રાજપૂત રોયલ ગ્રુપ દ્વારા જે રક્તદાનનો ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે, આ એમણે પ્રવૃત્તિ છેલ્લા 6 વર્ષથી શરૂ કરી છે. યોગાનો યોગ એક દર્દી માટે આવ્યો હતો અને એમને એ બ્લડ એમને કામ આવ્યું, એટલે આ પ્રવૃત્તિથી ઘણી બધી જિંદગીઓ બચી શકે. અને છેલ્લા 25 વર્ષથી અમે જે પ્રવૃત્તિ શરૂ કરી હતી આખા કચ્છમાં ફૂલી ફાલી છે. એમાં જીવન જ્યોત બ્લડ બેંક એ પણ જાગૃતિ માટે કચ્છમાં બહુ મોટું કામ કરે છે. બ્લડ ડોનેશન માટે ડોક્ટર રમણીક પટેલે માર્ગદર્શન આપતા જણાવ્યું કે બ્લડ ડોનેશન કરવાથી શું છે, આપણા શરીરની અંદર 4 થી 5 લીટર બ્લડ હોય છે. એમાંથી એક વખત 3 મહિને 300 ml કે 350 ml આપી તો ડોનરને કાંઈ નુકસાન નથી થતી, પણ સામે પેશન્ટને બ્લડ આપવાથી ફાયદો થાય છે. આજે 50 બેગ જેટલું અમારું એક્સપેક્ટેશન છે. ને હમણાં ઉનાળા વેકેશનમાં થોડીક બ્લડનો ક્રાઇસિસ હતો, પણ આ પાવરપટ્ટી જે રાજપૂત સમાજ કેમ્પ આ ગરમીમાં આયોજન કર્યો આ જગ્યાએ, એના કારણે થોડુંક આપણું સરપ્લસ થઈ ગયું. આ સંસ્થાના ખજાનજીએ વિગતો આપતા જણાવ્યું કે પાવરપટ્ટી રાજપૂત રોયલ ગ્રુપમાં ખજાનચી તરીકે સેવા આપી રહ્યો છું અને અમારું આયોજન છે રક્તદાન એકત્રિત કરવાનું. છેલ્લા 6 વર્ષ પહેલાં જ્યારે અમે રાજપૂત રોયલ ગ્રુપની સ્થાપના કરી, એનો એક મુખ્ય ઉદ્દેશ એ હતો કે જે ગામડાના નાના ભાઈઓ તે કોઈ પણ સમાજના હોય, એમને જ્યારે આ રક્તની જરૂર પડતી હોય છે લોહીની, અને ત્યારે જે એમને તકલીફ પડતી હોય છે, એ જે અમારા સમાજના જે આપણે રોયલ ગ્રુપના પ્રમુખ શ્રી ભાઈ PM માધુભા અને અમે બધાના ગ્રુપે જોયું કે આ ખાસ કામ કરવા જેવું અને સેવા કરવા જેવું કોઈ કાર્ય હોય તો આ છે. એના અનુસંધાને અમે 6 વર્ષ પહેલાં રાજપૂત રોયલ ગ્રુપની સ્થાપના કરી અને ત્યાર પછી લગભગ 6મો કે 7મો અમે રક્તદાનનો કેમ્પ કરી રહ્યા છીએ. અને આના માધ્યમથી કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર દરેક સમાજના વ્યક્તિઓને એના દ્વારા અમે મદદગાર બની શકીએ છીએ. કિમ્સ કચ્છ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, વર્લ્ડ ક્લાસ કીપિંગ કચ્છ ઇન માઇન્ડ. ઉજ્જવળ કારકિર્દી ઈચ્છતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ખુશખબર. કચ્છમાં સૌપ્રથમ વખત, તે પણ ભુજમાં ઘર આંગણે વિવિધ વ્યવસાયલક્ષી કોર્સ આપના માટે લાવ્યા છીએ. એડમિશન ચાલુ છે. કંપની માન્ય કોર્સ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, HR મેનેજમેન્ટ, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન, હોટેલ મેનેજમેન્ટ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, બ્રાન્ડિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ, ઇન્ટેરિયર ડિઝાઇનિંગ, રિટેલ બેન્કિંગ, વેબ ડિઝાઇનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વગેરે કે જે કેન્દ્ર સરકાર અધિકૃત એજન્સી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એજન્સીમાં નોંધણી એટલે કે રજીસ્ટર થયેલી છે. તો રાહ શેની જુઓ છો? જોડાવ કચ્છ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ સાથે અને બનાવો ઉજ્જવળ ભવિષ્ય. એડ્રેસ કિમ્સ, ટાઈમ સ્ક્વેર, એમ્પાયર, 137, ભુજ મિર્ઝાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727551554 95370277772.